નમસ્કાર મિત્રો, હું છું ભીમ રજાસરા અને ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં। સૌથી પહેલાં તો આપણે એક અઠવાડિયા પહેલાં ધાણા કેવી રીતના ઉગાડી શકાય ઘરે તેનો વિડીયો બનાવ્યો હતો, જેમાં તમે લગભગ એક જ અઠવાડિયામાં 7 થી 8 હજાર જેટલા વ્યૂ આવી ગયા છે। એટલે તમે ખૂબ સપોર્ટ કર્યો, એટલે તમારો ખૂબ ખૂબ આભાર। તો મિત્રો, આજે હું તમને બતાવીશ કે ઘણા બધા લોકોએ તો ધાણા ઉગાડ્યા છે અથવા તો ઉગી અને ત્યાર પછી પીળા થઈ અને બળી જાય છે અથવા તો ઉગતા જ નથી। આવું શા માટે થાય છે અને આવું ન થાય તેના માટે 3 થી 4 હું તમને ટીપ જણાવીશ। જો તમે આ 3-4 ટીપ ફોલો કરશો ને તો તમારે ત્યાં પણ એકદમ લીલાછમ અને ઘટાદાર ધાણા ઘરે જ ઉગી શકશે। તો સૌથી પહેલાં તો તમે અમારા ધાણા જોઈ લો, આટલા ઉગ્યા છે અને અહીંયા કણે અમે કાઢી નાખ્યા હતા કોઈ પણ કારણોસર। તો જોઈ લો, અહીંયા સરસ મજાના એક અઠવાડિયામાં આપણે ધાણા ઉગી ગયા છે। અને હવે આપણે ટીપની વાત કરશું। પાણી આપવાની સાચી રીત, સૌથી મહત્ત્વની અને પહેલી ભૂલ જે લોકો કરી રહ્યા હોય છે, જ્યારે ધાણા નાના હોય છે ત્યારે તેના મૂળ એકદમ કોમળ હોય છે, નાજુક હોય છે। એટલે તમે સીધી ગ્રો બેગ કે કોઈ પણ જગ્યાએ વાવ્યા હોય ત્યાં આવી રીતના સીધી પાણી ન આપી શકાય। આવી રીતના નળીથી પણ ન આપી શકાય, લોટાથી પણ ન આપી શકાય કે કોઈ પણ વસ્તુથી ન આપી શકાય। તેના માટે સાચી રીત છે, એક બોટલ લો પાણીની અને ત્યાર પછી એમાં કાણા પાડી દો। જોઈ લો, આવી રીતના ફુવારો થવો જોઈએ। એક રીત તો આવી રીતના તમે આપી શકો છો, અથવા તો તમારે હાથમાં પાણી લેવાનું છે હથેળીમાં અને ત્યાર પછી આવી રીતના ધીરે ધીરે પાણી આપી શકો છો, તો તમારા છોડને કોઈ નુકસાન નહીં થાય। તો આ મહત્ત્વની અને સૌથી મોટી ભૂલ લોકો કરતા હોય છે તે આ છે। અને બીજી વાત મિત્રો, કે ધાણામાં પાણી ક્યારે આપવું? તો મિત્રો, ધાણાને એટલી બધી ખાસ પાણીની જરૂર હોતી નથી, પણ જ્યારે જમીન એકદમ ઉપર કડક થઈ જાય ત્યારે તમારે ધીરે ધીરે પાણી આપવાનું છે। અને એટલું જ પાણી આપવાનું છે કે જે ઉપર માટી હોય એ લીલી થઈ જાય અને નરમ થઈ જાય, અને કુંડામાં કે ગ્રો બેગમાં પાણી ભરાઈ રહે અને કાદવ જેવું થાય એટલું બધું પાણી પણ આપવાનું નથી। એ ખાસ મહત્ત્વની ટીપ હતી। તડકો અને તાપમાન, મિત્રો બીજી બાબત છે તડકો। તો ધાણાના છોડને તડકો ખૂબ જ પસંદ છે। જ્યારે ધાણાના છોડ નાના હોય છે ત્યારે તમે એને 3 થી 4 કલાક સવારે અથવા સાંજના સમયે રાખી શકો છો। બપોરે ખૂબ તડકો હોય કડકડતો, તે ધાણાના છોડને એકદમ પસંદ નથી। જો તમે એ રીતના ખુલ્લામાં રાખશો તો તમારા ધાણાના છોડ એકદમ સુકાઈ જાય છે સીધા તડકાના લીધે। એટલે તમારે જ્યારે પણ નોર્મલ 3 થી 4 કલાક તડકો આવતો હોય સીધો, ત્યારે તમે બહાર કુંડું રાખી શકો છો, અથવા તો તમારે આવી ગ્રીન નેટનો યુઝ કરવાનો રહેશે, જોઈ લો। અને આનો સૌથી બેસ્ટ યુઝ કરી શકો છો, સારામાં સારો ફાયદો રહેશે। જેટલો પણ તડકો જરૂર છે ધાણાના છોડને એટલો તડકો મળી રહેશે, અને ત્યાર પછી આ ફિલ્ટર થઈને જ આવશે તડકો। તો આ એક મહત્ત્વની અને બીજી ટીપ હતી તડકો, તાપમાન, ટેમ્પરેચર કેટલું રાખવું। ઓર્ગેનિક ખાતર અને પોષણ, મિત્રો હવે વાત કરવી છે છોડના ખોરાકની। આ ધાણામાં તમારે લીલાછમ અને સુગંધિત ધાણા બનાવવા હોય તો તમારે નાઇટ્રોજનયુક્ત ઓર્ગેનિક ખાતરની આપવું પડે છે। અને તમારે ખાસ એ ધ્યાન રાખવાની હોય છે કે રાસાયણિક ખાતર અથવા જે પણ ગરમ ખાતર હોય તે નાના છોડને આપવાનું હોતું નથી। જો તમે એવું કરશો તો તમારો છોડ બળી જશે। અને એવું ના કરવું હોય તો તમારે વર્મી કમ્પોસ્ટ, જે અળસિયાનું ખાતર હોય તે આપી શકો છો, અથવા તો પ્રવાહી ખાતર હોય તે પણ આપી શકો છો, અથવા બંનેમાંથી એક પણ તમારી પાસે ન હોય તો તમારે જોઈ લો, આ રાસાયણિક ખાતર આ સાણિયું ખાતર તે એના માટે બેસ્ટ છે। અને તમે સાણિયું ખાતર આપશો તમારા છોડમાં તો તમારો છોડ એકદમ ડાર્ક ગ્રીન બની જશે અને સુગંધિત ધાણા તમારા ઉગશે। ધાણામાં રોગ આવે તો શું કરવું? મિત્રો, ચોમાસામાં અને ભેજવાળા વાતાવરણમાં ધાણાના છોડમાં ઝીણી જીવાત આવવાની શક્યતા રહેલી હોય છે। જે ઝીણી જીવાત છોડમાં ન આવે તેના માટે દર 15 દિવસે તમે લીમડાનું તેલ અથવા તો ઘરની ખાટી છાશ પાણીમાં મિક્સ કરીને આપી શકો છો, જેથી તમારે ધાણાના છોડમાં દૂર સુધી જીવાત આવશે નહીં